વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે અભ્યાસ કરીશું બિઝનેસ લોમાં ક્વેશ્ચન નંબર 5. દરખાસ્ત ક્યારે રદ થઈ શકે અથવા તો દરખાસ્ત રદ કરવાની રીતો જણાવો. તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. જે વ્યક્તિ દરખાસ્ત કરે છે તે વ્યક્તિની દરખાસ્તનો સ્વીકાર કરતો સંદેશ પ્રાપ્ત કરે તે પહેલાં દરખાસ્ત રદ કરી શકાય છે. એટલે કે દરખાસ્ત ત્યારે રદ કરી શકાય જ્યારે જે વ્યક્તિએ દરખાસ્ત કરે તે વ્યક્તિનો દરખાસ્ત તેણે સ્વીકાર કરી એ સંદેશો મેળવે, એટલે કે માહિતી મેળવે એ પહેલાં દરખાસ્ત રદ કરી શકાય. એટલે કે હું એવું કહું કે એ વ્યક્તિએ બી વ્યક્તિને દરખાસ્ત કરી અને એ દરખાસ્ત બી વ્યક્તિ સ્વીકારે એ પહેલાં એ વ્યક્તિ દ્વારા દરખાસ્ત રદ કરી શકાય છે. આમાં પણ ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે એ અને બીને પત્ર જાણ કરે કે તારીખ 9/8/2002 પહેલાં કે તે જ દિવસે કિંમત 50,000 આપવા માટે હું તૈયાર છું. આ બી પ્રત્યેની દરખાસ્ત એ રદ કરવી હોય તો 9/8/2002 પહેલાં પત્ર લખી દરખાસ્ત રદ કરી શકાય છે. એટલે કે જે તારીખે એને પત્ર પહોંચે કે મળે એ પહેલાંની તારીખે દરખાસ્ત રદ કરી શકાય છે. નીચેની કોઈ પણ રીતે દરખાસ્ત રદ કરી શકાય. સૌથી પહેલું છે દરખાસ્ત રદ કેવી રીતે, કે નોટિસ દ્વારા. દરખાસ્તનો સ્વીકાર થયા પહેલાં દરખાસ્ત મૂકનારે વ્યક્તિ તે દરખાસ્ત રદ કરી શકે છે. એટલે કે જ્યાં સુધી દરખાસ્તનો સ્વીકાર ન થાય ત્યાં સુધી અથવા તે પહેલાં દરખાસ્ત જેણે મૂકી હોય એ રદ કરી શકે. દરખાસ્ત રદ કર્યાનો સંદેશ સામા પક્ષને મોકલવો જોઈએ. દરખાસ્ત નોટિસ આપીને રદ કરી શકાય છે. આપણે દરખાસ્ત રદ કરવી હોય તો એનો સંદેશો સામા પક્ષકારને આપણે મોકલવો જોઈએ અને નોટિસ દ્વારા પણ થઈ શકે છે. ભારતના કાયદા મુજબ દરખાસ્ત રદ કરવાનો સંદેશો દરખાસ્ત કરનાર પોતે કે તેના અધિકૃત એજન્ટો મારફતે કે ટપાલથી પહોંચાડી શકાય છે. એટલે કે ભારતનો જે કાયદો છે એ કાયદા પ્રમાણે જોઈએ તો દરખાસ્ત રદ કરવા માટે દરખાસ્ત કરનાર પોતે અથવા કોઈ એનો અધિકૃત એજન્ટ હોય તેના મારફત ટપાલ કે પહોંચાડીને પણ દરખાસ્ત રદ કરી શકાય છે. બીજું છે સમય વીતે ત્યારે. દરખાસ્તમાં સમય નક્કી કર્યો હોય અને તે સમય મર્યાદામાં સ્વીકાર ન થાય તો દરખાસ્તનો અંત આવે છે. એટલે કે દરખાસ્ત કરી હોય અને જે સમય મર્યાદામાં દરખાસ્તનો સ્વીકાર કરવાનો હોય તે સમય મર્યાદામાં દરખાસ્ત સ્વીકાર ન થાય તો દરખાસ્તનો અંત આવે. એટલે કે મેં દરખાસ્ત કરી હોય એ દરખાસ્ત 9/9/2001ના રોજ સ્વીકારવી જોઈએ. 9/9/2001ના રોજ જો દરખાસ્ત સ્વીકારાતી નથી તો એ દરખાસ્તનો અંત આવે છે. કેમ તો કે 9/9ની સમય મર્યાદા વીતી ચૂકેલ છે. જે દરખાસ્ત સમય નિશ્ચિત ન હોય ત્યાં વ્યાજબી સમયમાં સ્વીકાર થવો જોઈએ. જો વ્યાજબી સમયમાં પણ સ્વીકાર ન થયો હોય તો દરખાસ્ત રદ થાય. એટલે કે મેં અગાઉ કીધું મેં તારીખ આપી હોય એ સમય મર્યાદામાં દરખાસ્ત રદ થઈ જવી જોઈએ. પરંતુ એવું ન હોય અને સમય નિશ્ચિત ન હોય અને જો વ્યાજબી સમયમાં સ્વીકાર, એટલે કે આપણે એવી કોઈ તારીખ નક્કી ન કરી હોય, એવો કોઈ સમય નક્કી ન કર્યો હોય અને દરખાસ્ત કરી લે અને વ્યાજબી સમયમાં દરખાસ્ત ન થાય, એટલે કે થોડાક સમયમાં દરખાસ્ત સ્વીકાર ન થાય તો પણ દરખાસ્ત રદ થાય છે. ત્રીજું છે પૂર્વ શરતોનું પાલન કરવાથી. પૂર્વ શરતોનું પાલન નહીં કરવાથી પણ દરખાસ્ત રદ થાય છે. એટલે કે દરખાસ્તનો સ્વીકાર કરતાં પહેલાં કોઈ શરત મૂકવામાં આવેલ હોય અને તેનું પાલન કરવામાં કે જણાવવામાં આવ્યું હોય અને તેનું પાલન ન થાય તો દરખાસ્ત રદ ગણાય છે. એટલે કે કોઈ દરખાસ્ત કરવા માટે શરત મૂકેલી હોય અને જો શરતનું પાલન ન કરવામાં આવે તો પણ દરખાસ્ત રદ થાય. દાખલા તરીકે માલ વેચાણના નાણાં 1/1/2005 પહેલાં ચૂકવી દેવા એવી શરત છે અને જો શરત ન પૂરી થાય 1/1/2005 પહેલાં તો દરખાસ્ત આપોઆપ રદ થઈ જાય છે. ચોથું છે દરખાસ્ત કરનાર અવસાનથી કે મગજની અસ્થિરતા. એટલે કે જે વ્યક્તિ દરખાસ્ત કરે છે એનું જો અવસાન થાય અથવા તો મગજ અસ્થિર જાણ થાય તો પણ દરખાસ્ત રદ થાય છે. દરખાસ્તનો સ્વીકાર કાર્ય કર્યા પહેલાં સામે વ્યક્તિને દરખાસ્ત કરનારના અવસાનની કે મગજની અસ્થિરતાને જાણ કરી દેવામાં આવી હોય તો તે દરખાસ્ત રદ ગણાય છે.
એની પછી છે 5મું, ઠરાવેલ રીતે દરખાસ્તનો સ્વીકાર ન કરવામાં આવે તો દરખાસ્ત રદ, એટલે કે જે રીતે દરખાસ્ત ઠરાવવામાં આવેલો હોય અને એ રીતે દરખાસ્ત કરવામાં ન આવે તો પણ દરખાસ્ત રદ થાય છે. એટલે કે દરખાસ્ત કરનારે સ્વીકાર કરવાની રીત નક્કી કરી હોય તો તે પ્રમાણે દરખાસ્તનો સ્વીકાર થવો જોઈએ. તેથી જુદી જ રીતે દરખાસ્તનો સ્વીકાર કરવામાં આવે તો દરખાસ્ત રદ ગણાય છે. અને છેલ્લું છે વળતી દરખાસ્ત. વળતી દરખાસ્તથી દરખાસ્તનો સ્વીકાર કરવાને બદલે સામી વ્યક્તિ વળતી દરખાસ્ત મૂકે તો મૂળ દરખાસ્તનો અંત આવે છે. એટલે કે જે વ્યક્તિએ દરખાસ્ત કરી હોય એ દરખાસ્ત સામે વ્યક્તિને પહોંચાડે અને એ સામેવાળો વ્યક્તિ દરખાસ્ત સ્વીકારવાને બદલે સામે બીજી કોઈ દરખાસ્ત કરે તો પહેલી મૂળ જે દરખાસ્ત હતી એ રદ થાય. એટલે કે દાખલા તરીકે બીને 20,000માં મિલકત વેચવાની દરખાસ્ત મૂકે છે, પરંતુ બી વળકી દરખાસ્ત તરીકે 15,000માં મિલકત ખરીદવા ઈચ્છે છે, તો બીની વળકી દરખાસ્ત થઈ હોવાથી એની દરખાસ્ત નોંધાવે. એટલે કે કોઈ એ નામનો વ્યક્તિ છે એ વસ્તુ મિલકત 20,000માં વેચવા માંગે છે, એટલે એ 20,000 રૂપિયાથી બીને દરખાસ્ત કરે છે. જ્યારે દરખાસ્તના જવાબમાં બી એવું કહે છે કે આ મિલકત હું 15,000માં ખરીદવા ઈચ્છું છું, એટલે એ વળતી દરખાસ્ત કરે છે. તો બી વળતી દરખાસ્ત કરે છે એટલે બીની દરખાસ્ત રહે છે, જ્યારે એની મૂળ દરખાસ્ત છે એનો અંત આવે છે, એટલે કે દરખાસ્ત રદ થાય છે. તો આજે આપણે આ દરખાસ્ત કેવી રીતે રદ થઈ શકે, ક્યારે રદ થઈ શકે એની રીતો વિશે માહિતી મેળવી. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.